નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। કડોદરાના તાતીધોઈ ગામે સુમંગલ ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી। પાલિતાણાના સાધ્વીજી કોર્ટમાં વકીલો સાથે હાજર થયા સાધ્વીજીએ પોલીસ પ્રોટેક્શનની કરી માંગણી। ગીર સોમનાથમાં 5 વર્ષના માસૂમ બાળકની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર। હિંમતનગર તોલોદ રોડ પર આઈસર ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મહિલાના મોત, 10 ઘાયલ। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આદિવાસી મંત્રી મંગુ પટેલના હસ્તે હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન। હવે સમાચાર વિસ્તારથી। શહેરના મોટા વરાછા ખાતે આદિવાસી મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે મનપાના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, જે આજે આદિવાસી મંત્રી મંગુ પટેલના હસ્તે આજે હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મોટા વરાછામાં કોમ્યુનિટી હોલમાં સભા પણ મળી હતી, જેમાં એસએમસીના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે લોકાર્પણ લીધું છે। થોડા દિવસો પહેલા આ હોલનું પણ આપણે લોકાર્પણ કરેલું છે। વિશેષ પ્રસંગ એ છે કે સુરત મહાનગરપાલિકાના 163 વર્ષ સુધીના પૂર્ણ થઈ જવા રહ્યા છે। આ પ્રસંગને યાદગાર બનાવવા માટે અને જે પ્રજાલક્ષી વિવિધ કામો છે, ખાસ કરીને મોટા વરાછા વિસ્તાર જે છે એ પાછળથી સુરત શહેર સાથે જોડાયો। ત્યાર પછી અનેક પ્રાથમિક સુવિધાના કામો, જેમાં હેલ્થ સેન્ટર એક પાયાની વસ્તુ છે। આ કામો સાથે સાથે અન્ય સુવિધાઓ પણ સુરત શહેરની જેમ આ વિસ્તારમાં વિકસી રહી છે અને આ વિસ્તાર હવે જે જોવા જઈએ તો ખૂબ ઝડપથી વિકસતો વિસ્તાર તરીકે ઉભરી આવેલો છે। આપ અહીંયા સૌ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા। ખાસ કરીને સ્વાગત કરું છું માનનીય મંત્રી શ્રી મંગુભાઈ પટેલ સાહેબને। ખૂબ વ્યસ્તતા હોવા છતાં પણ તેઓ શ્રીએ સમય ફાળવી અહીંયા તેઓનું આગમન થયેલું છે। માનનીય સાંસદ સભ્ય શ્રીમતી દર્શનાબેન અહીંયા ઉપસ્થિત છે, તેઓ શ્રીનું સ્વાગત કરું છું। શ્રી વિવેકભાઈ પટેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી અહીંયા ઉપસ્થિત છે, તેઓ શ્રીનું સ્વાગત કરું છું। માનનીય મેયર શ્રી ધર્મેરા સાહેબ, માનનીય જે ધારાસભ્યશ્રીઓ છે કિશોરભાઈ, કપૂરભાઈ અને મુકેશભાઈ, સાથે સાથે સૌ મંચસ્થ મહાનુભાવોનો સાથે કમિશનર શ્રી અને એમની આખી જે ટીમ છે અધિકારી કર્મચારીની, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ 3 દિવસના કાર્યક્રમમાં જે આયોજન થયું છે એ આયોજનની પણ ઘણી બધી વાત નીરવભાઈ આપણને કરી। આટલું મોટું આયોજન અને તેમાં પણ સુરતની પ્રજાનો ઉત્સાહ। સાંજના સમયે આ બહેનોએ તો માર્કેટમાં જવાનું, પણ માર્કેટનું પણ આજે ઉદ્ઘાટન થયું છે, પણ છતાં આટલી મોટી સંખ્યામાં આવ્યો, બધા તમે ઉપસ્થિત છો, ભાઈઓ પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે ત્યારે ખ્યાલ આવે કે આ ઉજવણીનો ઉત્સાહ બધામાં છે અને એને લઈને આજે આપણે બધા ઉજવણીમાં ભાગ લીધો છે। અત્યારે કે કંઈ અહીંયા લોકાર્પણ થયું, મોટા વરાછા એક વિસ્તાર બન્યો છે, નવો બન્યો છે। કામ કેટલા કરોડ રૂપિયાના 5 કામ છે, પણ 82 કરોડ જેટલી માતબર રકમના આજે લોકાર્પણ કરવામાં આવ્યા છે। એક વિસ્તાર માટે આટલી મોટી રકમ। પણ જેમ ગુજરાત સરકારની વાત કરીએ તો આ 22મી 1 વર્ષ પૂરું થાય છે આઝાદી અને 26મી કેન્દ્ર સરકારને 1 વર્ષ પૂરું થાય છે। આપણે જાણીએ છીએ કે ગુજરાતના વિકાસ મોડેલ પર આજે આખી ભારત વર્ષની પ્રજાએ જોયું કે વિકાસના કામો એટલા બધા ગુજરાતમાં થયા છે અને એના કારણે આખા દેશમાં પણ નરેન્દ્રભાઈ મોદી જો વડાપ્રધાન બનશે
તો એ પણ આખા દેશમાં આવા વિકાસના કામો કરી શકશે અને એટલા માટે થમ્પિંગ મેજોરિટી ભારતીય જનતા પાર્ટીને આપી છે. સુરતે પણ એ જ રફતાર લીધી છે. આજે અત્યારે વિચાર કરીએ બેસીને કે 163 વર્ષ પહેલું વર્ષ જ્યારે હશે ત્યારે સુરત કેવું હશે, કલ્પના કરી શકીએ? ત્યારે માંડ અહીંયા વાત થતી હતી જગમેરાથી કે કદાચ તે વખતે વસ્તી હશે તો 2.5-3 લાખ છે. આજે જો કે 55 લાખની વસ્તી થઈ ગઈ છે. પણ એની સાથે વિકાસ આજે એક શહેરમાં પણ આમ તો બીજા શહેરને ઈર્ષ્યા આવે એ રીતનો સુરતનો વિકાસ અમે જોયો છે. હું બહુ લાંબા સમય અહીંયા કહ્યું ને કે લાંબા સમયથી હું સુરતનો પ્રભારી રહ્યો છું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા ત્યારની અત્યારે આનંદીબેનની વાત કરીએ તો હું ચોક્કસ એવું વિશ્વાસપૂર્વક કહી શકું કે વધારે ખાતમુહૂર્ત કે લોકાર્પણના કાર્યક્રમમાં જો આવ્યા હોય ગુજરાતમાં તો એ સુરતમાં છે. બંને મુખ્ય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કડોદરાના તાતીથૈયા ગામમાં આવેલ સુમંગલ ડાઇંગ મિલમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી જવા પામી હતી. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં તાતીથૈયા ગામે આવેલ સુમંગલ ડાઇંગ મિલમાં સાંજે 4 થી 4:30 વાગ્યાના અરસામાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ આગે માત્ર ગણતરીની મિનિટોમાં જ ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધો હતો અને સમગ્ર મિલને પોતાની ઝપેટમાં લીધી હતી, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. એટલું જ નહીં, બનાવની જાણ થતાની સાથે જ કડોદરા, બારડોલી તથા સુરત શહેરનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવા માટેની ભારે જહેમત ઉઠાવી હતી. જોકે આખરે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. જોકે આ સમગ્ર આગની અંદર મિલનો કરોડો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. જોકે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના બનાવ ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. માધવપુરમાં 1 જૂનથી ગ્રામ પંચાયતના 30 જેટલા સફાઈ કામદારો હડતાળ પર ઉતરવાની શક્યતાના દેખાઈ રહી છે. પોરબંદરના માધવપુર ગામે આવેલી ગ્રામ પંચાયતના 30 જેટલા સફાઈ કામદારો આગામી તારીખ 1 જૂનથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ અંગેનું સત્સરભંગ વાલ્મીકી મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ વાળાની આગેવાની હેઠળ 30 જેટલા સફાઈ કામદારોએ સ્થાનિક ગ્રામ પંચાયતને આવેદન પણ પાઠવી દેવામાં આવ્યું છે, જેથી સફાઈ કામદારોની માંગણી ઉપર 15 દિવસનું નિવારણ નહીં આવે તો 1 જૂનથી માધવપુરમાં સફાઈ કામગીરી ઠપ થઈ જવાની પૂરતી શક્યતા છે. છેલ્લા 40 વર્ષથી માધવપુરની ગ્રામ પંચાયતમાં અહીંના 30 જેટલા સફાઈ કામદારો નજીવા પગાર વેતનથી રોજમદાર તરીકે કામ કરી રહ્યા છે અને હાલમાં માત્ર ₹1800 થી 2000 જેવો માસિક પગાર મળતો હોવાથી આવી કાળઝાળ મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેમજ આર્થિક મંદીના અભાવે તેમના બાળકોનો અભ્યાસ પણ કરાવી શકતા નથી. ઘણા વર્ષોથી પગાર વધારો કરવા અને લઘુત્તમ વેતન આપી માધવપુરના સફાઈ કામદારોને 385ની ભરતી કરવાની અનેક વખત માંગણીઓ અને રજૂઆતો કરવામાં આવી છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં અવાવરૂ અને ખંડેર મકાનમાંથી મધ્યરાત્રિના એક 5 વર્ષના માસૂમ બાળકની ક્રૂરતાપૂર્વક ગળે ફાંસો આપી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરની મધ્યમાં આવેલ અને મહારાજના ડીલા તરીકે ઓળખાતી જગ્યાના આ અવાવરૂ અને ખંડેર મકાનના આ દ્રશ્ય છે, જ્યાં ગત મધ્યરાત્રિના 3 વાગ્યે એક 5 વર્ષના માસૂમ બાળકને પ્લાસ્ટિકની દોરી વડે ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારેલ લાશ મળી આવી હતી. જોકે પોલીસ તપાસમાં હત્યા કરેલી આ લાશ વેરાવળના ખારવાવાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ બાંડિયા નામના માછીમારના 5 વર્ષના પુત્ર સાહિલની હોવાનું એક ગઈકાલે બપોરથી આ બાળક ગુમ હતો, જેની શોધખોળ તેનો પરિવાર કરી રહ્યો હતો અને એકાએક આ માસૂમની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પરિવાર પર આબ ફાટી પડ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે PM માટે ખસેડી આ બાળકની લાશ આ અવાવરૂ જગ્યાએ કેવી રીતે પહોંચી અને તેના હત્યારો કોણ છે અને શા માટે હત્યા કરવામાં આવી તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને FSLની ટીમની મદદ લઈ બનાવવાળા સ્થળે હત્યાનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. હાલ તો આ માસૂમની હત્યામાં સંડોવાયેલા અમુક શકદારો સુધી પોલીસ તપાસ પહોંચી છે અને ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાય તેવો આશાવાદ પોલીસે વ્યક્ત કર્યો છે. अभी 3 बजे 3:30 बजे के आसपास एक 5 साल के बच्चे का डेड बॉडी लोग लेके आए और ऐसी आशंका है लोगों की कि उसकी हत्या हुई है और ऊपर से देखने से ऐसे स्ट्रैंगुलेशन का केस है. थाना को मैंने जानकारी जो है सो दे दिया है और इन्क्वेस्ट आएगा, उसके बाद अर्ली इन द मॉर्निंग हम लोग उसका PM करने की
2 डॉक्टर पीएम करेंगे। સમગ્ર ઘટનાક્રમ વિશે એ જણાવવાનું કે આ બાળકનું નામ જે છે એ છે સાહિલ બાબુભાઈ બાંડિયા અને એના પિતા ફિશિંગમાં સવારે જાય છે સાંજે પરત આવે છે. ગઈકાલે સાંજે એ જ્યારે ફિશિંગમાંથી પરત આવ્યા ત્યારે એમના પત્નીએ જણાવ્યું કે ભાઈ આપણો સાહિલ જે છે એ બપોરનો ક્યાંક રમતો ક્યાંક ગયો છે અને મળ્યો નથી. એટલે પછી એ બાબતે એમના પતિને ખ્યાલ આવ્યો અને ત્યારબાદ એમણે શોધખોળ એમની રીતે ચાલુ કરી. આજુબાજુ ક્યાંય રમવા જતો હોય તો બીજા કોઈ અમુક ખારવા જ્ઞાતિના લગ્ન ચાલતા હોય તો એમાં ક્યાંક ફરતો હોય તો એ દરમિયાન રાત્રે લગભગ 3 વાગે જે આપણે ભરતભાઈ છે એમના મિત્રનો એમને ફોન આવ્યો કે ભાઈ એક મિનર્વાનો જે ડેલો છે, મિનર્વા આઈસ્ક્રીમની બાજુમાં જે ડેલો છે તે ખંડેર ડેલો છે ને એની અંદર સાહિલની લાશ પડેલી છે. એટલે ભરતભાઈ અને પોલીસને બધા ત્યાં પહોંચી ગયા અને ત્યાં તપાસ કરી તો સાહિલની લાશ મળી આવી અને એના ગળાની અંદર જે પ્લાસ્ટિકની દોરી છે એ વીંટળાયેલી હતી. એટલે એને કોઈ ગળો ફાંસો આપી અને એને મારી નાખ્યો હોય એવી પ્રારંભિક આપણને લાગી રહ્યું છે. અને એ બાબતે વેરાવળ સિટીમાં ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ બાબતે વધારામાં જણાવું તો લાશનું પીએમ કરાવેલું છે અને એની કાર્યવાહી પણ ચાલુ છે. અને મેઇન તો આ જે અવાવરૂ જગ્યા છે ત્યાં આ લાશ કઈ રીતે પહોંચી અને ખરેખર તો આવડા નાના બાળકને મારવાનું કારણ શું છે અને એમાં કોણ કોણ સામેલ છે અને એ બધાની શોધખોળ અત્યારે અમારી સંપૂર્ણ ચાલુ છે. અને એ બાબતે થોડીક શકદાર જે છે એની પૂછપરછ અમારી ચાલુ છે અને અમને આશા છે કે ગુનો ટૂંક સમયમાં ડિટેક્ટ થઈ જશે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. ભરગરમીના માહોલમાં મોદી સરકાર દ્વારા એક જ સપ્તાહમાં બીજી વાર પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકાતા મોદીના ચાહકો નારાજ થયા હતા. કેન્દ્ર સરકારે પેટ્રોલના લીટરે 3.13 રૂપિયા અને ડીઝલમાં 2.71નો ભરગરમીમાં દિવસોમાં ડીઝલ પેટ્રોલના ભાવમાં વધારો કરતા મોદીના ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે મોદીના વચનમાં અચ્છે દિન ભાજપની સરકારમાં આવશે હોવાના સૂત્રો આજે કમર તોડ ભાવ વધારી કરતા લોકોના અચ્છે નહીં પરંતુ પૂરે દિન જેવી પરિસ્થિતિ થઈ રહી છે. જ્યારે ક્રૂડ તેલના વધેલા ભાવ તથા ડોલરની કિંમત વધતા ઈંધણમાં ભાવોમાં વધારો થતો રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે. મોદી સરકારે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલના ભાવ ઉતારી 56.49 કર્યા હતા. અત્યાર સુધીમાં પેટ્રોલ 17.34% મોંઘું થઈ ગયું છે. તેવી જ રીતે ડીઝલમાં પણ 10.16%નો વધારો થઈ ચૂક્યો છે. મુશ્કેલી સામનો કરવો પડે. બહુ સામનો કરવો પડે. હા, તમે મોદી સરકાર પાસે શું અપેક્ષા રાખી હતી? મોદી સરકાર પાસે સારી અપેક્ષા રાખી હતી. હા, મોદી આવશે એટલે દેશનો કંઈક સુધારો થશે. એને ઇન્ચાર્જ બહેલે જ છે. હા, એમની રાહ જોતા જ છે. આજે જે ભાવ વધારો થયો તો એ બાબતે તમારે કેટલો નારાજગી વ્યક્ત કરે? બહુ બધી નારાજગી તો થઈ એની કોઈ બી ગવર્મેન્ટ કંઈ કરે નહીં. શું લાગે, તમે શું અપેક્ષા રાખી હતી મોદીની સરકાર પર? સરકાર હતી કોઈમાં ફરક નથી. કોંગ્રેસ હોય કે ભાજપ હોય બધો હતું. અચાનક આટલો બધો વધારો કર્યો છે, સામાન્ય વ્યક્તિ પર કેવી અસર પડે છે? ખરાબ જ અસર પડે. આ માટે તમને કેટલો ફરક પડે છે આમાં? ઘણો ફરક. સરકારે શું કરવા જોઈએ આ બાબતે? આપણે ગમે તે કે સરકાર કંઈ કરવાનું છે. હા, પેલું કહ્યું હતું ને અચ્છે દિન આએ કે કોદાળ આવવાના નિમ્ન ભારત. કોઈ દિવસ સારા દિવસ ભારતમાં આવવાના છે. આજે કેટલાનો ભાવ વધારે કર્યો છે? 2 રૂપિયા સમથિંગ ડીઝલ પર છે. હા, પેટ્રોલમાં 3 રૂપિયા ઉપર છે. પોસાઈ ગયા ત્યાં આટલો મોટો ભાવ વધારે અચાનક? અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. પારડી નગરમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી તો બીજી તરફ કેટલાક વાહન ચાલકો દંડાયા પણ હતા. પારડી નગરમાં આજરોજ પારડી પોલીસ દ્વારા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. ત્યારે બીજી તરફ પારડી બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે વાહન ચાલકો અને દુકાનની બહાર મૂકેલ માલ સામાનને હટાવવા ટ્રાફિક પોલીસે ચેતવ્યા હતા. પારડી બજારમાં કાયમી ધોરણ ટ્રાફિક પોલીસની તાતી જરૂરિયાત પૂરી કરવા વેપારી અને નગરજનોની રજૂઆત વારંવાર પોલીસ લોક દરબારમાં ઉઠતી હોય છે. ગત રોજ ટ્રાફિક પોલીસે પારડી બજારમાં ઊભા રહી લારી ગલ્લાવાળાઓને દૂર કર્યા હતા અને પટેલ બેકરી પાસે રોજના બેકરીવાળાઓ પોતાના વાહનો પાર્ક કરીને ટ્રાફિકની સમસ્યા વધુ કરતા હોય છે, જેને લઈ બજાર તરફ નીકળતા વાહન ચાલકો પરેશાન થતા હોય છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.
પાડીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂગર્ભ ગટરના કામો અને લગ્ન પ્રસંગના મંડપને લઈ રસ્તો બંધ થવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે લોકોમાં રોષ જ જોવા મળી રહ્યો છે. પાડીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટર યોજનાના કામ અને બીજી તરફ હાલ ચાલી રહેલ લગ્ન પ્રસંગના મોસમના કારણે કોઈપણ પ્રકારની પરવાનગી વિના રસ્તા બંધ કરી દેવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 4 દિવસથી પાડી દમણી ઝાપા સરકારી હોસ્પિટલ તરફ પ્રવેશ કરાતો માર્ગમાં લગ્ન મંડપ 4 દિવસથી ઊભો કરી દેતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોઈપણ માર્ગ બંધ કરવા પહેલા પાડી મેજિસ્ટ્રેટ મામલતદાર કલેક્ટર પાસે માર્ગ બંધ કરવા માટે પરવાનગી લેવાની હોય, ઉપરાંત પાડી પોલીસને પણ જાણ કરવાની હોય છે. જ્યારે બીજી તરફ પાડીમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા ઉપર ખોદકામ કરી કોઈપણ પ્રકારની જાહેરાત આપ્યા વિના માર્ગ બંધ કરાતા હોય, ત્યારે આવા પરવાનગી વિના માર્ગ બંધ કરવા સાથે મંડપની લઈ કોન્ટ્રાક્ટર કામો કરતા સામે નિયમ મુજબની કાર્યવાહી કરે તે જરૂરી છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાડી. ભરૂચ જિલ્લામાં વરસાદી ઋતુને પહોંચી વળવા નગરપાલિકા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કર્યો છે. જોકે લોકોએ તેનો વિરોધ કરી કામગીરી માત્ર દેખાવા પૂરતી જ હોવાનો આક્ષેપ કર્યો હતો. આગામી દિવસોમાં વરસાદની ઋતુઓની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભરૂચના નગરપાલિકાએ વરસાદી માહોલને ધ્યાનમાં રાખી વિવિધ વિસ્તારોમાં કામ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં ભરૂચના શક્તિનાથ નારાયણનગર એક પાસેની કાચની સફાઈનો પ્રારંભ કરાયો છે. ભરૂચ જિલ્લામાં ગત ચોમાસાની ઋતુ પૂર્વ ભરૂચ નગરપાલિકાએ અનેક કાંસોની સફાઈ કરી હોવા છતાં ભરૂચ શહેરમાં અનેક વિસ્તારો સોસાયટીમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને પાલિકાની કામગીરીની પોલમપોલ જોવા મળી હતી. ગત વર્ષે પણ કસક ગરનાળા તેમજ પ્રીતમ સોસાયટી નજીકથી કાંસ સફાઈ કરાવી હોવા છતાં ગત વર્ષે પણ સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી મુખ્ય માર્ગો પર ભરાઈ જવા પામ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ નગરપાલિકામાં કાંસકની સફાઈ કરાવવા માટે લાખો રૂપિયાનું આંધણ કરતા હોવા છતાં ભરૂચ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. તો શું સાબિત કરે છે પાણીનો પાલિકાનું કાંસ સફાઈની લોલમપોલ કે પછી લાલિયાવાડી ભરૂચના મકરમપુર રોડમાં કાંસમાં એક વાહન ચાલકના ચોમાસાની ઋતુમાં તણાઈ ગયો હોવાની ઘટના પણ બની હતી. ત્યારે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કાંચની સફાઈના જાતે સ્થળ પર ઊભા રહીને કરાવે તે જરૂરી છે, કારણ કે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદના માહોલ રહે તેવી આશંકા પણ હવામાન વિભાગ સેવી રહ્યું છે. ભરૂચ શહેરની અંદર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાલમાં ચાલુ છે. શહેરની અંદર લગભગ 27 જેટલા મોટા કાંસ આવેલા છે. 15 થી 16 કાંસની હાલમાં સફાઈ થઈ ગઈ છે. અત્યારે હાલમાં શક્તિનગર નાળા પાસે આવેલા ખુલ્લા કાંસની ગટર સફાઈનું અમારા પોકલિન મશીનથી સફાઈ થઈ રહી છે. આવા ફુરજા રોડથી લઈને જે શહેરમાં કાંસ છે તેની સફાઈ થઈ ગયેલી છે. 30 તારીખ સુધીની અંદર આ પ્રી મોન્સૂન કામગીરી ટોટલી પૂરી કરવામાં આવશે. આજે હું અહીંયા જ્યારે એક આ શક્તિનગર કાંસની સફાઈ થઈ છે ત્યારે હું આવી છું, ત્યારે મને જોવા મળ્યું છે કે ત્યાં પણ આ નજીકની દુકાનોવાળા પોતાનો કચરો ત્યાં નાખે છે. ધારો કે કોઈ વાળંદની દુકાન હોય તો તેનું પણ એ વાળને અહીંયા બધું જોવા મળે છે. આ આપણને શોભનીય નથી એવું માનું છું. તો જ્યારે તમને ડસ્ટબિન ને ડોલો ને કચરો ડોર ટુ ડોર લેવા આવે છે ત્યારે આ દુકાનદારોને પણ મારી નમ્ર અપીલ છે કે આ પોતાનો કચરો ડોર ટુ ડોર વાળાને આપો, આવા ખુલ્લા કાંસમાં નહીં નાખો અને સ્વચ્છતા અભિયાનની અંદર અમને પૂરેપૂરો સહકાર આપો. ભરૂચ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહી છે, પરંતુ હવે જોવું એ રહ્યું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શું પ્રી મોન્સૂન કામગીરી ફ્લોપ તો સાબિત નહીં થાય. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજના 135 વર્ષ પૂર્ણ થતા યુથ કોંગ્રેસ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં અંગ્રેજોના શાસનમાં બનેલો આ ગોલ્ડન બ્રિજ આઝાદી બાદ ભારતને એક અમૂલ ભેટ છે, પરંતુ રાજ્ય સરકાર તેની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડે છે. ત્યારે આજ રોજ ગોલ્ડન બ્રિજની 135મી વર્ષગાંઠની ઉજવણી ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શમશાદ અલી સૈયદની અધ્યક્ષમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ જ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સિનિયર કોંગ્રેસ યુવા ગેર હાજર રહેતા યુવા કાર્યકરોમાં ચિંતાનો મોજું ફરી વળ્યો હતો. છતાં પણ યુથ કોંગ્રેસના અગ્રણીઓએ ગોલ્ડન બ્રિજના 135મી વર્ષગાંઠ નિમિત્તે સવારે ગોલ્ડન બ્રિજ ખાતે બેનર સાથે એકત્ર થઈ કેક કાપી ફરજ પરના પોલીસ કર્મીઓ તેમજ વાહન ચાલકોને કેક ખવડાવી અનોખી ઉજવણી કરી હતી. સિનિયરો કોંગ્રેસોના પોતાના વેપાર ધંધામાં વ્યસ્ત રહેતા હોય તેવાઓનો હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ. ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં પણ સિનિયર કોંગ્રેસીઓ ભૂલી ગયા હતા. ભરૂચ જિલ્લામાં ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા રહેલી છે, ત્યારે ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા ભાજપ કોંગ્રેસોએ ચિંતા કરવી જરૂરી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં એક મંત્ર થઈ સોનાના પથ્થર, સોનાની એંગલ અને ગોલ્ડન એટલે કે ગોલ્ડન ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં સત્તા ભલે ભાજપની હોય, પરંતુ ગોલ્ડન બ્રિજની ટ્રાફિક સમસ્યા હલ કરવા કોંગ્રેસીઓએ પણ આંદોલનો કરવા જરૂરી છે. એક તરફ અહેમદ પટેલ
રતન તળાવની સ્વચ્છતા અંગે ચિંતા કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. તો ભરૂચ જિલ્લા કલેક્ટરને રાણી તળાવના મુદ્દે લેખિતમાં પત્ર સુપરત કર્યો છે. ત્યારે રાજ્યસભામાં સાંસદ અહમદ પટેલ ગોલ્ડન બ્રિજની ચિંતા કેમ વ્યક્ત કરતા નથી અને કેમ તળાવ મહત્વનું છે તેઓ લાખો વાહન ચાલકોને પડતી ટ્રાફિક જામની અગવડતા માટે ગોલ્ડન બ્રિજ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસીઓ ગોલ્ડન બ્રિજની ચિંતા કરે છે. ખરા કે માત્ર અને માત્ર હોદ્દા લઈ પોતાના વેપાર ધંધામાં વ્યસ્ત બન્યા છે. આજરોજ ભરૂચની આન બાન શાન અને જે હાલમાં ટ્રાફિકની સમસ્યામાં ભરૂચના લોકોને રાહત આપી રહી છે, એટલે ભરૂચની જાન પણ એને કહી શકાય એવું ઐતિહાસિક જે ગોલ્ડન બ્રિજ છે એની આજે 134 વર્ષ પૂર્ણ કરી 135મા વર્ષે જઈ રહ્યું છે. ત્યારે આજે ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા અહીંયા તેની ઉજવણી કરી, કેક કાપીને આવતા જતા રાહદારીઓ પબ્લિકોને વાહન ચાલકોને ચોકલેટ કેક ખવડાવી આનો ફૂલોથી આજે ઉજવવામાં આવેલું છે. આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ. અત્યાર સુધી MOU રાજ્યો અને દેશો વચ્ચે બિઝનેસ માટે કરવામાં આવતા પણ હવે પ્રથમવાર ગામડાઓના વિકાસ માટે અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લા પંચાયત વચ્ચે MOU કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા અને અમદાવાદ બંને જિલ્લા પંચાયતો વિકાસને લઈ MOU સાઇન કર્યું છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં વિવિધ નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે, જેવા કે અકોદરાની એનિમલ હોસ્ટેલની સાથે ડિજિટલ ગામ અને પુસરી જેવી સર્વશ્રેષ્ઠ ગામ પંચાયતો આવેલી છે, જેમાં શહેરોને શરમાવે તેવી સુવિધાઓ છે. આ પ્રકારની સુવિધાઓ અમદાવાદ જિલ્લામાં કરવા માટે વહીવટીતંત્રને ફરી નવેસરથી તમામ પ્રોજેક્ટો તૈયાર કરવા પડે છે, જેનો બોજો સરકાર પર પડે તેમ છે. પણ આને સરળ બનાવવા સાબરકાંઠાના ત્યાર પ્રોજેક્ટની તમામ ડિઝાઇન અમદાવાદ જિલ્લામાં અમલ મુકાશે. આ MOU અમે એટલે સાબરકાંઠા સાથે કર્યું કે સાબરકાંઠામાં આવા ઘણા બધા નવતર પ્રયોગો થઈ ગયા છે અને એના માટે અમે ખૂબ બ્રેઇન સ્ટોર્મિંગ કરેલું અને એક ટીમ વર્કથી કામ કરેલું. તો ફરી પાછું એવું લાગ્યું કે અમદાવાદ જિલ્લામાં આની આ વસ્તુ ફરી પાછી અમારે રિપીટ કરવી, એના કરતાં અહીંયા જે વસ્તુ જે પ્રોજેક્ટ તૈયાર છે એ બધી જ સરકારી પ્રોસિજરમાંથી પસાર થઈ ગયા છે, તો એ હંમેશા એને અપનાવવા માટે એટલે આ જે છે અમારે નોલેજ શેરિંગ, પ્રોસિજર શેરિંગ, કેપેસિટી બિલ્ડિંગ અને ઇન્ટરેક્શન સતત અને કઈ રીતે સસ્ટેનેબલ રૂરલ ડેવલપમેન્ટ કરવું અને વિકાસની પ્રવાહમાં બધા જને કેમ સામેલ કરવા, વિકાસની જે ધારા છે એમાં તમામ વર્ગને સામેલ કરી અને ઇન્ક્લુઝિવ ગ્રોથનું એક મોડેલ કરવા માટે અમે સાબરકાંઠા સાથે MOU કર્યું છે. આ MOU પણ વાંચ ગામે 6મી મેના રોજ માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં થયું છે અને એના ભાગરૂપે અમે આજે લીલાપુર ગામની મુલાકાતે આવ્યા છે. આનાથી ખૂબ ફાયદો થશે કે જે લાંબો સમય પ્રોસિજરમાં બગડે કે ધારો કે એક જગ્યાએ એક પ્રોજેક્ટ થઈ ગયો છે તો એમાં ટેન્ડર થયું હોય, એનું ટીમ વર્ક થયું હોય, પ્રોજેક્ટ ડિઝાઇન થયો હોય તો એ એક બહુ નાનું એક શું કહેવાય કે નાનું સૂનું કામ નથી, બહુ મોટું કામ છે. એની પાછળ ઘણીવાર 30 દિવસ, 40 દિવસ, 50-60 દિવસની મહેનત હોય છે. તો એ આખું એક તૈયાર જ છે આપણી પાસે મોડલ, તો એનું એ મોડલ છે આપણે ત્યાં અપનાવી લઈએ. એટલે અમદાવાદ જિલ્લા પંચાયતે એમની કારોબારીમાં પણ ઠરાવ કર્યો આ MOU માટે અને આ MOU પણ અમે કર્યું છે, જેના કારણે આ બંને જિલ્લા પંચાયત છે એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસનું શેરિંગ કરી શકે. સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લા પંચાયતો દ્વારા તમામ ગામડાઓના વિકાસમાં જરૂરિયાત મુજબ આદાન પ્રદાન કરવામાં આવશે, જેમાં બંને જિલ્લા પંચાયતના કર્મચારીઓ વચ્ચે સંકલન કરી વિકાસમાં વધારો કરવામાં આવશે. આ જિલ્લાઓમાં તાલુકા પંચાયત અને ગામડાઓમાં વચ્ચે પણ MOU કરવામાં આવ્યા છે. આ MOUમાં જિલ્લા પંચાયતોના દરેક વિભાગો આવરી લેવામાં આવે છે, જેમાં મોડલ ગામમાં CCTV કેમેરા, વાઈફાઈ કે આરોગ્ય ક્ષેત્રે પણ અમલમાં મૂક્યું હોય તેવા નવીન વિકાસના પ્રયોગો હાથ ધરવામાં આવશે. અલગ અલગ ક્ષેત્રમાં જુદા જુદા ગ્રામ પંચાયતોએ પોતાના પ્રયોગ કરીને બેસ્ટ પ્રેક્ટિસીસ કર્યું છે. તો કોઈ આરોગ્યમાં કર્યું હોય, કોઈ શિક્ષણમાં કર્યું હોય, કોઈએ વાઈફાઈ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ CCTVમાં કર્યું હોય અને કોઈક એવા ગામ પંચાયતો મોડલ પણ હોય. આ ગ્રામ પંચાયતમાંથી એમને જે પણ સોલિડ વેસ્ટ એવા જે કામો કર્યા છે એના બીજા ગામોમાં પણ અમલીકરણ કરાવી, એનાથી જે પ્રશ્નો ઊભું થાય છે એને હલ કરાવી વધુમાં વધુ વ્યાપમાં આવા સારા કામો થાય એના માટે એકબીજાની અરસપરસ વાતચીત, માહિતી અને સંચાલન થઈ શકે છે. અને જે બેસ્ટ પ્રેક્ટિસીસ અપનાવી દીધા છે એ પ્રોસિજર પણ ઓછું કરીને સીધું ત્યાં અમલીકરણ કરવા માટેનું પણ વહીવટી અનુકૂળતા મળે છે. બે જિલ્લાઓ વચ્ચે હાલ તો MOU કરી વિકાસને આગળ ધપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ વિકાસ કેટલો થશે એ તો સમય પર જ જાણ થશે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર. આજે 11 કલાકે પાલિતાણા કોર્ટમાં સાધ્વી છે અને તેના વકીલો કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં કોર્ટમાં વકીલની 1 કલાકની દલીલો બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો.
આજે 11 કલાકે પાલીતાણા કોર્ટમાં સાધ્વીજી અને તેમના વકીલો કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં વકીલની 1 કલાકની દલીલ બાદ આખરે કોર્ટ દ્વારા ચુકાદો અપાવ્યો હતો. કોર્ટ સમક્ષ વકીલે દલીલ કરતા પોલીસને આડા હાથે લેતા સદી અરજી પર 48 કલાકથી વધારે પોલીસ કસ્ટડીમાં રાખી શકાતી નથી. સાધ્વીજીએ ભાવનગર સુધીનું પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. પાલીતાણાના પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ રજિસ્ટર્ડ નંબર 8/15 8/2015 આશાબેન રાઠોડ ગુમ થયાની એક જાહેરાત કરવામાં આવી. એ જાહેરાત પછી એ આશાબેન રાઠોડ અને અરુણ મુથા એ બંને પોલીસ સ્ટેશનમાં હાજર થયા. એમણે એવી હકીકત જણાવી કે તેઓ ભાગી ગયા ન હતા અને 13/5/2015 એમણે મેરેજ કરાવી લીધા છે અને પોલીસે એમણે એ બેનને પોતાની કસ્ટડીમાં લઈ અને એ પાલીતાણા કોર્ટ સમક્ષ રજૂ કર્યા. પાલીતાણા કોર્ટ રજા ઉપર હોવાથી તળાજા ચાર્જ હતો. તળાજાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે છોકરીને વિકાસગૃહમાં મોકલી દીધી. ત્યારબાદ ગઈકાલે આ અરજીનું હિયરિંગ થયું કે છોકરીને ક્યાં જવું છે. એના અનુસંધાને કોર્ટે પોતાનો નિર્ણય બાકી રાખીને એવું કીધું કે છોકરીનું સ્ટેટમેન્ટ લેવાનું આવતીકાલે રાખવામાં આવે છે. નિવેદન આજે લીધું કોર્ટે અને એ છોકરીને જ્યાં જવું હોય પોતાની ઈચ્છા મરજી મુજબ એ રીતના જવા માટે હુકમ કર્યો અને છૂટ આપી. હકીકતે એ છોકરી તરફે પણ એવી રજૂઆત કરવામાં આવી કે ગુમ થયા રજિસ્ટરમાં ખાલી જાહેરાત જ કરવામાં આવી હતી છોકરી ગુમ થયાની, પરંતુ પાલીતાણા પોલીસે કોઈ જ ગુનો રજીસ્ટર કર્યો નથી. જ્યાં કોઈ ગુનો રજીસ્ટર થયો ન હોય ત્યાં એની એફઆઈઆર પણ ફાટી ન શકે, એફઆઈઆર દર્જ થઈ શકે નહીં. એની નકલ પણ છે એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી નથી. એટલે અમારી દૃષ્ટિએ પોલીસનું આ પગલું કોર્ટ સમક્ષ રજૂ કરવાનું, જ્યાં કોઈ ગુનો જ રજીસ્ટર થયો નથી ત્યાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનું એ પગલું વ્યાજબી નથી. છોકરાને છે એ પોલીસના કહેવા મુજબ રક્ષણાત્મક પરિસ્થિતિ માટે એમણે 48 કલાકથી પોતાની પાસે રાખ્યો. એ સંબંધે પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે છોકરીને કોર્ટ જે કંઈ હુકમ કરે જ્યાં જવા માટેનો ત્યાં સુધી છોકરો પોલીસની કસ્ટડીમાં રહે. એ સંબંધે પણ રજૂઆત કરી કે આ પણ છે એક માનવ અધિકારનો ભંગ છે. કોઈપણ જાતનો ગુનો છોકરા સામે જ્યારે રજીસ્ટર થયો નથી ત્યારે પોલીસ કસ્ટડી શું કામ? આ બધા ઘણા બધા પ્રશ્નો કોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યા. અલબત્ત બંને જણા પુખ્ત વયના છે. છોકરીનું લિવિંગ સર્ટિફિકેટ પોલીસે મેળવી અને કોર્ટ સમક્ષ આજે રજૂ કર્યું છે અને એમાં પણ એમની જન્મ તારીખ જોતા એ પુખ્ત વયની છે, 30 વર્ષની છે એવું જાહેર થયું છે. છોકરીનું સ્ટેટમેન્ટ લેતા એમણે પણ એવું કીધું છોકરીએ કે મારે છે એ મારા પતિ સાથે જવું છે, મેં કાયદેસર લગ્ન કર્યા છે, મને કોઈ ભગાડી ગયું નથી. એ સંબંધેની જાહેરાત કોર્ટમાં થતાં કોર્ટે છે આજે કસ્ટડીમાં તાપીબાઈ વિકાસ ગૃહમાંથી છોકરીને પોતાને જ્યાં જવું હોય ત્યાં જવા માટે હુકમ કર્યો છે. છોકરાને છોકરીને બંનેને સાથે જવા માટે એક પોતાના મનમાં ભય ઊભો થયો અને એમણે કોર્ટને પણ એવી છોકરીએ રજૂઆત કરી કે અમે ભાવનગર સુધી જઈએ તો અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. કોર્ટે એ માટે પણ મૌખિક હા પાડીને સૂચના આપી છે પોલીસને કે આ છોકરાને છોકરીને ભાવનગર સુધી મૂકવા જવું અને એમને પોલીસ રક્ષણ આપવું. પાલીતાણામાં આજરોજ બપોરના 2 કલાકે વકીલ સાથે હાજર થયેલ સાધ્વીજી હાજર થયેલા અને કોર્ટ સમક્ષ વકીલે દલીલ કરતા કહ્યું હતું કે માત્ર સદી અરજીના અનુસંધાને 48 કલાકો સુધી આ બંને યુગલો રાખી શકાય નહીં કે જેની સામે એફઆઈઆર નોંધાઈ નહીં. પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાહેરાત કરવામાં આવી. તે જાહેરાત પછી આશાબેન રાઠોડ અને અરુણ મોથાએ બંને પોલીસ સ્ટેશનમાં હાજર થયા. એમણે એવી હકીકત જણાવેલ કે તેઓ ભાગી ગયા ન હતા અને 135/2015ના એમણે મેરેજ કરાવી લીધા છે.
અને પોલીસે આશાબેન રાઠોડને પોતાની કસ્ટડીમાં લઈ પાલીતાણા કોર્ટ સમક્ષ રજૂ કર્યા. પાલીતાણા કોર્ટ રજા પર હોવાથી તળાજા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તળાજા કોર્ટે ભાવનગર વિકાસ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આજ રોજ ફરી રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ સાધ્વીજીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે તેવો આદેશ કર્યો હતો. વિશ્વદીપસિંહ પરમારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલીતાણા. સાબરકાંઠાના હિંમતનગર તલોદ રોડ પર આઈસર ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 2 મહિલાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે આ બનાવમાં ઈજા પામનાર 10ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર તલોદ રોડ પર આવેલ ઘડી 4 રસ્તા પાસે આઈસર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે 2 મહિલાઓના મોત થયા હતા, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. આ તમામ ઘાયલોને સારવાર માટે હિંમતનગર સિવિલ ખાતે ખસેડ્યા હતા. રિક્ષામાં બેઠેલા મુસાફરો નવલપુરથી તલોદ દર્દીની ખબર અંતર પૂછવા નીકળ્યા હતા. મૃતકો પ્રાંતિજના નવલપુર ગામના હતા. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર. સુરત સુધરાઈ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સુરત મનપા દ્વારા યોજાઈ રહેલા કાર્યક્રમોમાં આજ રોજ સવારે ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ કરી શરૂઆત કરાઈ હતી, તો ઉધનામાં નાના બાળકોએ સ્કેટિંગ રેલી યોજી હતી. સુરત સુધરાઈ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા 14 મેથી 17 મે દરમિયાન મનપા તથા લોકભાગીદારીના સહયોગથી 4 દિવસની ભવ્ય ઉજવણી સુરતોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજ રોજ સવારે મનપા દ્વારા ડટ સિમેટ્રી કતારગામ મેઇન રોડથી ચોક કિલ્લા સુધી હેરિટેજ વોક કરાઈ હતી. ત્યારબાદ ગાંધીબાગ ખાતે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂત્રાંજલિ કરાઈ હતી. તો ઉધના BRTS રૂટ પર યુનિક હોસ્પિટલથી ખરવરનગર જંકશન સુધી 1 કિલોમીટર સુધી બાળકો દ્વારા સ્કેટિંગ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. 2 દિવસ અગાઉ સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ નર્સિંગ કોલેજની એક વિદ્યાર્થીનીએ જ પોતાના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને આત્મહત્યા પહેલાં વિદ્યાર્થીનીએ લખેલી સુસાઇડ નોટમાં કોલેજ અને હોસ્પિટલના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યા બાદ પોલીસ ફરિયાદ થતાં આજ રોજ ધારાસભ્ય હર્ષ સંઘવી વિદ્યાર્થીનીઓને સમજાવવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. નર્સિંગ કોલેજની વિદ્યાર્થિની નીતુ સંખવારની આત્મહત્યા બાદ કોલેજ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવા આશયથી વિદ્યાર્થીઓ છેલ્લા 3 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. આત્મહત્યા બાદ વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીના કુલપતિ તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી. તે બાદ પણ શનિવારના રોજ વિદ્યાર્થિનીઓએ કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. તો આ સમયે સુરત મજૂરા વિસ્તારના બીજેપીના ધારાસભ્ય હર્ષ સંઘવી તેમજ સુરતના માજી મેયર ગીતાબેન દેસાઈએ વિદ્યાર્થિનીઓને સમજાવવા દોડી ગયા હતા અને તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી યોગ્ય પગલાં લેવાની બાહેધરી આપી હતી. ધારાસભ્ય અને માજી મેયરે વિદ્યાર્થીઓને બાહેધરી આપી કામે જોડાવા વિનંતી કરી હતી. જોકે પોલીસ ફરિયાદના પગલે સિવિલ કેમ્પસમાં બધા દોડતા થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની બીજા વર્ષની આશાસ્પદ વિદ્યાર્થીની નીતુ શંખવારના આપઘાત પ્રકરણમાં ખટોદરા પોલીસે પ્રિન્સિપાલ સહિત 3 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી નીતુ સંતોષ ખંખવાર એ 2 દિવસ અગાઉ કોલેજ કેમ્પસમાં હોસ્ટેલમાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી. પરંતુ કોલેજમાં માનસિક ત્રાસ, વેકેશનમાં ઘરે નહીં જવા દેવામાં આવતા હોવાના અને MCI વોર્ડના સિસ્ટર પણ અપમાનિત કરતા હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરાયો હતો. જેથી નીતુ સંખવારના આપઘાત પ્રકરણમાં ખટોદરા પોલીસે તેના પિતા સંતોષ સંખવારની ફરિયાદ લઈ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ મનહર ટંડેલ, વાઇસ પ્રિન્સિપાલ નિમની LIS અને MICU વોર્ડની સિસ્ટર મુલતાની સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મુંબઈ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા વરાછા રોડની અપ્સરા ડાયમંડમાં તપાસ કરી બોગસ બિલના આધારે આચરાયેલા 5 કરોડના હવાલા કાંડનો નવો ઘટસ્ફોટ કર્યો છે. મુંબઈ કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમે વરાછા રોડની અપ્સરા ડાયમંડ નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. વિદેશથી રફ ડાયમંડ મંગાવી પોલિશ કરતી આ પેઢી સામે મુંબઈ IDBI બેંકમાંથી તપાસનો રેલો આવ્યો હતો. આ પેઢીએ IDBI બેંકમાં વિદેશી વ્યવહારો અંગેના બિલ ઓફ એન્ટ્રીઝ રજૂ કરી હતી. આ એન્ટ્રીઓ કસ્ટમ ડિપાર્ટમેન્ટની આંખે ચડી હતી અને તપાસમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરતમાં મોટા પાયે તપાસ કરાઈ હતી. મુંબઈ કસ્ટમ ડિપાર્ટમેન્ટની તપાસને પગલે ડાયમંડ લોબીમાં છોપો પડી ગયો હતો. તો ઉલ્લેખનીય છે કે 5000 કરોડના અફરોઝપટ્ટાના હવાલા કૌભાંડમાં પણ ઘણી ડાયમંડ પેઢીઓ પર છાંટા ઉડ્યા હતા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા મોટા પાયે તપાસના નાટકો કરાયેલા, પરંતુ પાછળથી કોઈ ઠોસ કામગીરી ન થતાં ઘણી કુશંકાઓ થઈ હતી. ત્યારે હવે મુંબઈ કસ્ટમ વિભાગ દ્વારા 5 કરોડના હવાલા કૌભાંડને
નવો ઘરસ્ફોટ કરાતા ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સલાબતપુરા પોલીસે રિંગ રોડ સ્થિત અંબાજી માર્કેટ પાસેથી ચોરીની સાડીઓ સાથે ઝડપી પાડેલા રીઢાઓએ સાડીઓ મિલેનિયમ માર્કેટની એક દુકાન બહારથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે દુકાનદારની ફરિયાદ લીધી હતી. સલાબતપુરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રિંગ રોડની અંબાજી માર્કેટ પાસેથી સાડીના પોટલા સાથે પસાર થતા લિંબાયતના તૌસીફ મિર્ઝા અને ઇમરાન મિર્ઝાની અટકાયત કરી હતી અને તેઓ પાસેના પોટલામાંથી 45,000ની કિંમતની સાડીઓ મળી આવી હતી. જે અંગે પોલીસે પૂછપરછ કરતા બંને રીઢાઓએ સાડી 13મી તારીખે રિંગ રોડ મિલેનિયમ માર્કેટની દાદીશાહ સાડી ડિઝાઇનર નામની દુકાન બહારથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે દુકાન માલિક મિતેશ પુરોહિતની ફરિયાદ લઈ બંને રીઢાઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મૈદરપુરા સુમોલડેરી રોડ ખાતે આવેલ શિવમ એપાર્ટમેન્ટના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી વૃદ્ધ મકાન માલિક સહિત 10 જુગારીઓને ઝડપી પાડી હજારોની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહિદરપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુમુલડેરી રોડ ખાતે આવેલ શિવમ એપાર્ટમેન્ટના ફ્લેટમાં નંબર C10માં દરોડા પાડી ત્યાંથી જુગાર રમાડતા મકાન માલિક વૃદ્ધ રાજેશ સાલવી તથા જુગાર રમવા આવેલા જુગારીઓ હિંમત સોલંકી, નિલેશ પટેલ, રમેશ મકવાણા, અરવિંદ ખાચર, હરિ પટેલ, પ્રવીણ રામાણી, રમણીક દેવી પૂજક, મહેશ શાહ અને સંજય ખત્રીને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તમામ પાસેથી દાવ પરના અને અંગઝડતીના રોકડા રૂપિયા 8 નંગ મોબાઈલ ફોન સહિત મળી કુલ્લે રૂપિયા 80,620ની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પર્વત ગામ બસ સ્ટેન્ડ પાસે થોડા દિવસે હત્યાનો ભોગ બનેલો ઈસમ કતારગામ ઉસ્કલનગર ઝુંપડપટ્ટીમાં રહેતો 42 વર્ષીય રઘુવીર ડમરૂ પ્રધાન હોવાનું બહાર આવ્યું હતું અને વતન ઓરિસ્સામાં 8,000 રૂપિયા મોકલવાના હોય તે લિંબાયતમાં મની ટ્રાન્સફર કરવા માટે શરાફને ત્યાં આવતા તેનો મોત મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગત બુધવારે પર્વત ગામ બસ સ્ટેન્ડમાં મનપાના શાંતિકુંજ પાસે ભર બપોરે એક ઈસમને તીક્ષ્ણ હત્યાના ઘા મારી સરા જાહેર રહેસી નાખવામાં આવ્યો હતો. જેમાં લિંબાયત પોલીસના પ્રયાસો છતાં પણ મૃતકની ઓળખ શક્ય બની ન હતી. એટલું જ નહીં પરંતુ તેની હત્યા કોણે કરી છે તે પણ સ્પષ્ટ થયું ન હતું. દરમિયાન પોલીસે તેના શર્ટ પર મળેલ ટેલરના માર્કાના આધારે પણ તપાસ કરી હતી. જોકે મોડી રાત્રે એક યુવાને મૃતકને પોતાના પિતા તરીકે ઓળખી બતાવ્યો હતો અને મૂળ ઓડિશાના વતની અને હાલ કતારગામ ઉત્કલનગરમાં રહેતા 42 વર્ષીય રઘુવીર ડમરૂ પ્રધાન તરીકે ઓળખ શક્ય બની હતી. અશ્વિનીકુમાર રોડ પર કાપડના કારખાનામાં કામ કરતા રઘુવીર પ્રધાન બુધવારે વતન 8,000 રૂપિયા મોકલવા માટે લિંબાયત ખાતે મની ટ્રાન્સફર કરતા ખાનગી સરાફને ત્યાં ગયો હતો, જ્યાં મની ટ્રાન્સફર કરી ઘરે પરત થઈ રહ્યો હતો. તે વખતે તેની અજાણ્યાઓએ હત્યા કરી હતી. ત્યારે હાલ તો મૃતકની ઓળખ શક્ય બનતા તેની હત્યા કોણે કરી તે જાણવા માટે પોલીસે તેને કોઈ દુશ્મનાવટ હતી કે કેમ અથવા તો તેની સાથે કોઈનો ઝઘડો થયો હતો કે કેમ તે અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગોધરા શહેરમાં ધોળે દિવસે લૂંટ અને હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં લૂંટના ઈરાદે આવેલા લૂંટારુઓએ વૃદ્ધ મહિલાને મોતની ઘાટ ઉતારી અને એક મહિલાને ઘાયલ કરી લાખોની લૂંટ ચલાવી હતી. તો આ સમગ્ર ઘટના મામલે પોલીસે હાલ તો મૌન સેવ્યું છે. ગોધરા શહેરના મધ્યમાં આવેલ વોરવાડ વિસ્તારના બદરી મહોલ્લામાં બપોરના સમયે અજાણી બે વ્યક્તિઓ ઘરમાં પ્રવેશી વૃદ્ધ માતા પુત્રી પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. જે દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું અને એક ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 85 વર્ષીય સકીનાબેન વલી કરીમવાલા અને તેમની દીકરી સારાબેન વલી કરીમવાલા તેઓના ઘરે એકલા હતા. તે દરમિયાન તમારા દીકરાનો મોબાઈલ નંબર આપો તેમ કહી બે અજાણ્યા વ્યક્તિઓએ દરવાજો ખોલાવી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં બંને મહિલાઓ એકલી હોય એકલતાનો લાભ લઈને લૂંટના ઈરાદે આવેલા લૂંટારુઓએ બંને વૃદ્ધ પર હુમલો કર્યો હતો અને ગડ્ડાપાટુનો માર મારી જમીન પર પછાડી દીધા હતા. મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી હતી. પહેરેલી સોનાની બંગડી તેમજ સોનાની વીંટી અંદાજે 10 તોલા જેટલા સોનાના દાગીના તથા રોકડ મળી રકમની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ગંભીર રીતે ઘાયલ 85 વર્ષીય સકીનાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે સારાબેનને ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ મથકને કરવામાં આવતા A ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અમારા આજે એક ધાર્મિક તહેવાર હતો એટલે લોકો મસ્જિદની અંદર અમારે વાયજ હતી તો વાયજના અંદર ગયેલા હતા. એ સુમારે આ બે મા છોકરી બે ઘરની અંદર એકલા હતા. ત્યારે કેટલાક એમનું એવું કહેવું છે એક છે બેન છે એમનું એવું કહેવું છે કે બે જણા આવ્યા, બે પૈકીમાંનો એક પૈકીએ એવું કીધું કે તમારા ભાઈની ગાડી આવી છે અને દરવાજો ખોલો. એટલે પેલા બેને દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલ્યો એટલે અંદર આવી ગયા અને અંદર આવીને લોકોના પર હુમલો કર્યો. એમાં સ્થળ પર જ એક જેમના મધર છે જેમનું નામ સકીનાબેન હતું એ એક્સપાયર થઈ ગયા અને જે સારાબેન છે એ ઇન્જર થયા છે અને એને અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા છે અને એની તપાસ માટે પોલીસને એને બોલાવેલી છે અને એટલે તપાસ ચાલુ છે. આ હત્યા લૂંટના ઈરાદે જ કરવામાં આવેલી છે અને આ બધું તો અત્યારે વોરવડની અંદર છે ને વોરવડમાં આ એક આમ વસ્તુ બની ગઈ છે.
કે ગમે ત્યારે અમારો કોઈ પણ ધાર્મિક તહેવારો અને ધાર્મિક તહેવારને અનુલક્ષીને અમે લોકો મસ્જિદની અંદર ભેગા થઈએ ને ત્યારે એ દિવસે ઇન્ટેન્શનલી કોકના ઘરના ઘરફોડ ચોરી થાય, ક્યાં તો રસ્તામાં કોઈ હેરાનગતિ થાય, ક્યાં તો આવી રીતે કોઈક બનાવ બને. આ સૌથી મોટામાં મોટો આ દુઃખદજનક આજનો બનાવ એ સૌથી મોટો દુઃખદજનક બનાવ છે અને પોલીસના ઉપર એક કલંકરૂપ બનાવ છે. જે બેન છે એને થોડું પૂછતા માલુમ પડ્યું કે એમના ઘરેના હાથના બંગડીઓ હતી, વીંટીઓ પહેરેલી હતી અને જે ગુજરી ગયા એમના હાથમાં કંઈક 4 બંગડીઓ હતી અને 4-5 વીંટીઓ હતી અને એ બધું સોનું લઈ ગયા અને કબાટમાંથી એને શું ગયું છે એ બધા ખુલ્લા છે. પણ અત્યારે હવે અમે લોકો આ કામમાં લાગેલા એટલે જઈને તપાસ કરતાં ખબર પડશે કે શું ગયેલું છે. જો કે આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓએ મૌન સેવી લીધું હતું અને ઘટના મામલે ટેલિફોનિક કે મીડિયા કેમેરા સામે કોઈ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. અને ભગતનો રિપોર્ટ S9 ન્યૂઝ ગોધરા. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલ જૂના શાક માર્કેટ વિસ્તારમાં 2 કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલ જૂના શાક માર્કેટ વિસ્તારમાં ગોપાલભાઈ કાછિયા અને રસિકલાલ મોદીની કરિયાણાની દુકાનમાં એકાએક આગ લાગતા મોટું નુકસાન પહોંચ્યું હતું. પ્રથમ તો રહીશો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા હતા, કારણ કે ફાયર બ્રિગેડને જાણ કરવા છતાં ફાયર બ્રિગેડ મોડા આવતા આ આગ વધુ પ્રસરતી હતી અને બાલાસિનોર તેમજ થર્મલ આ બંને જગ્યાઓના ફાયર બ્રિગેડ આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ. પાલીતાણાની બહુચર્ચિત અને કલંક સમાન કે જેમાં આજથી 9 વર્ષ પહેલા દીક્ષા ગ્રહણ કરનાર એક સાધ્વીને ફરી સંસારિક જીવનનો મોહ લાગ્યો હતો અને શેત્રુંજયની યાત્રામાંથી ગુમ થઈ તેના પ્રેમી સાથે ઉદયપુર પહોંચી ગઈ હતી, જ્યાં તેણીએ લગ્નના કરાર પણ કરી લીધા હતા. પરંતુ ગુમ થયેલ સાધ્વીજીને પોલીસે શોધી કાઢી હતી અને તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી. જો કે બર્થડે સર્ટિફિકેટ ન હોવાથી કોર્ટના નિર્ણય માટે 1 દિવસની મુદત અપાઈ હતી. સુરતથી બિહાર કરીને ભાવનગરના પાલીતાણા આવેલ હિમાચલ સૂરી સંપ્રદાયના સાધ્વીજી શાશ્વત રત્નાશ્રીજી ગત તારીખ 1ના રોજ શેત્રુંજય પર્વતની યાત્રામાંથી ગુમ થયા હતા. પાલીતાણામાં આવો પ્રથમ બનાવ બન્યો હતો કે કોઈ સાધ્વીજી યાત્રામાંથી ગુમ થયા હોય, જેના પગલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા આ સાધ્વીજી રાજસ્થાનના ઉદયપુરની પારસનાથ હોટલમાંથી મળી આવ્યા હતા, જ્યાં પોલીસે તેની પૂછપરછ કરતા તેને લગ્ન કરાર કરી લીધા હોવાનું જણાવ્યું હતું ને તેઓ દીક્ષામાં રહીને સંસારિક જીવન જીવવા માંગે છે તેવી વાત કરી હતી. પરંતુ આવી ઘટના આજ સુધી પાલીતાણામાં બની નથી, ત્યારે પોલીસે આ સાધ્વીજીનો કબજો લઈ પાલીતાણા લઈ આવી હતી. ગત રાત્રિના સમયે તેને ભાવનગર નારી વિકાસ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા. આજે સવારે મેડિકલ ચેકઅપ બાદ તેને પાલીતાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા તેનો બર્થડે સર્ટિફિકેટની માંગ કરાતા અને તે સમયે હાજર ન હોવાથી કોર્ટ આ બાબતે પોતાના નિર્ણય માટે 1 દિવસની મુદત આ સાધ્વીજીને આપી છે. પાલીતાણામાં છેલ્લા 3 દિવસથી એક સાધ્વીજી મારા સાહેબ ગુમ થયાની ચર્ચા ચાલી રહી હતી. તેવામાં એના મા બાપે આવીને કંઈ ફરિયાદ કરી અને સાધ્વીજી ભગવાન જે અત્યારે સંસારીપણામાં આવી ગયા છે તે કંઈ રાજસ્થાનમાંથી પકડાયા એવું છાપા દ્વારા જાણવા મળ્યું. ખાસ કરીને પાલીતાણાની અંદર આવા જે લાંબા સમયના પ્રોગ્રામો થાય છે એમાં વારંવાર આવા બનાવો બને છે. પછી શ્રાવકોના હોય, શ્રાવિકાઓના હોય, છોકરીઓના હોય, છોકરાઓના હોય, કે આ તો અનહદ કહેવાય કે આની પહેલાં પણ એક સાધ્વીજી ભગવાનનું આવું બન્યું હતું અને આજે આ બીજી વાર બન્યું. બને એ એના મતલબ છે જેની પાસે એમણે દીક્ષા લીધી એના ગુરુને એ એનો ઓઘો આપી અને એને જે રસ્તે જવું હોય એ રસ્તે જઈ શકે. પણ ગિરિરાજને જેની ઉપર હિન્દુ ધર્મના તથા એમાં જૈન ધર્મના આટલું અત્યંત વિશ્વસનીય સ્થળ એવું ગિરિરાજ અને એને બદનામ કરવાનું કે ગિરિરાજ ઉપરથી સાધ્વીજી ગુમ થયા આવી વાત કરવાની, આ વસ્તુ ક્યાંક એના 9 વર્ષના જે આધ્યાત્મિક જે ભણ્યા 9 વર્ષ જે દીક્ષામાં રહ્યા એમાં આધ્યાત્મિક ન્યાય પણ કાંક ખોટ દેખાય છે અને થોડા એના પરિવારના સંસ્કારોમાં. નહીં તો ગિરિરાજનું નામ બદનામ કરે એવું કોઈ જૈન બચ્ચો ન કરી શકે. પાલીતાણામાં બનેલી આ ઘટનાથી તમામ જૈન મુનિઓમાં રોષ છવાયો છે અને કહ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદાયી અને જૈન ધર્મને કલંકિત કરનારી છે. જૈન ધર્મમાં દીક્ષા સમયે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે અને તેની પૂરી સહમતિ હોય ત્યારબાદ જ દીક્ષા આપવામાં આવે છે. ત્યારે આ બનાવની ગંભીર પાની નોંધ લઈ ફરી આવી ઘટના ન બને તે માટેની તકેદારી રાખવી જોઈએ. વર્તમાન સમયમાં જે સંયમ જીવન આપવામાં આવે છે એ સંયમ જીવનમાં
શિષ્ય અથવા તો શિષ્યા બનાવવાની હોડ કરતાં વધારે જરૂરી છે કે એકબીજાને સમજાય, મુમુક્ષુને આત્મ સત્વને પ્રાપ્ત કરવાની જ વૃત્તિ અને લક્ષ્ય સાથે સંયમ આપવામાં આવે અને તે જ પ્રકારે એની તાલીમ કરવામાં આવે એ બહુ જ જરૂરી છે. હમણાં જે પણ ઘટના ઘટી છે એ ઘટનાના ઉપલક્ષમાં એટલું જ કહેવાનું રહે કે તે ભલે તે જીવનો કર્મનો ઉદય કે જેના કારણે કરીને 9 વર્ષનું સુંદર મજાનું સંયમ જીવન પાળ્યા પછી તેમના જીવનમાં આ પ્રકારની દુર્ઘટના ઘટી, પરંતુ વર્તમાન સમયમાં દરેક સાધ્વીજી ભગવંતોએ, દરેક સાધુ ભગવંતોએ, દરેક ગુરુ ભગવંતોએ આ બાબતના વિજાતીય જે પણ સંસર્ગો છે એમાં સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે અને એ સાવધાનીતા સાથે જો આગળ વધવામાં આવે તો આગળ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે. કંઈક લોકો પ્રશ્ન કરે છે કે 8 વર્ષની ઉંમરે દીક્ષા આપી શકાય એમ શાસ્ત્ર બતાવે છે, 8 વર્ષની ઉંમરે દીક્ષા આપવી જોઈએ એમ શાસ્ત્ર કહે છે, તો દીક્ષાનું કેમ કરી ન પાય, એની ઉંમર ક્યારે હોય? તો મને એમ લાગે છે કે જો સંયમ આપવું જ હોય તો ઉંમર કરતાં પણ વિશેષ તે વ્યક્તિની સમજદારી જરૂરી છે. ને જાવતજીવનું સામયિક ઉચ્ચારવામાં આવે છે કે આ વેશ લીધા પછી હવે હું મરીશ તો પણ આ વેશમાં જ મરીશ, ક્યારે પણ આ વેશ હું છોડીશ જ નહીં. અને એની સામે જ્યારે આ કંઈક ઘટના બની છે, આ બહુ મોટી દુર્ઘટના કહેવાય અને એક સમસ્ત જીન શાસનની અંદર આઘાતજનક વાત છે. બંને ઉદયપુરથી મળ્યા અને મળ્યા પછી હવે અત્યારે તો ભલે કદાચ હવે સાધ્વીજી ન જ કહેવાય, આ બહુ મોટું મહાપાપ કર્યું કહેવાય. આજે એનું અત્યારે વર્તમાન નામ આશા છે, આશા અને અરુણ. આવું ક્યારે કોઈ બીજા ગ્રુપમાં ક્યારે ન બને, માટે અમારી એક જ માંગણી છે કે કોર્ટ એને કડકમાં કડક સજા કરે, કારણ કે એને વિશ્વાસઘાત કર્યો છે. અને આવું પહેલાં પણ જાણવા મુજબ જે પ્રમાણે મેં બધી જાણકારી મેળવી છે એ પ્રમાણે પહેલાં પણ ક્યાંક આવા બધા પ્રસંગો આ છોકરાએ કર્યા છે કોઈક છોકરીઓ સાથે, દીક્ષાર્થીઓ સાથે. આ ઘટનાને લઈને જૈન સમાજના લોકોમાં પણ ગુસ્સો છવાયો છે. આવી ઘટનાથી આખો સમાજ કલંકિત થાય છે, ત્યારે અન્ય સમાજમાંથી આવતા લોકો જૈન ધર્મ અંગીકાર કરીને દીક્ષા પ્રાપ્ત કરે છે, પરંતુ તે સમયે જૈન મુનિઓ દ્વારા તેને ધર્મ અને તેના કડકાઈથી પાલન માટે ખાસ માર્ગદર્શન આપી તેની પૂરી સહમતિ બાદ જ દીક્ષા આપે છે. ત્યારે બનેલી આ ઘટનાથી જૈન સમાજ ભારે દુઃખી થયો છે. વિશ્વદીપસિંહ પરમારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલિતાણા. ભાવનગર જિલ્લા આયોજન પંચ ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનની ઉપસ્થિતિમાં 3 જિલ્લાના વિકાસના કાર્યોની સમીક્ષા અંતર્ગતની એક મિટિંગ યોજાઈ હતી, જેમાં અગાઉના વર્ષોમાં ફાળવાયેલી ગ્રાન્ટો અને તેના કામો અંગેના અહેવાલોની તપાસ કરવામાં આવી હતી. તો વપરાયેલી ગ્રાન્ટોને લઈને કે ધીમી ગતિએ ચાલતા કામોને લઈને તંત્ર પર ચેરમેન ધનસુખ ભંડેરીએ તડાપીટ બોલાવી હતી અને ગણતરીના દિવસોમાં કામો પૂર્ણ કરવા તાકીદ કરી હતી. ગુજરાતભરમાં વિકાસના કામોની વાણઝાડ ચાલી રહી છે, જેમાં રોડ, રસ્તા સહિતના અનેક વિકાસના કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ₹7,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ કામો અંગેની સમીક્ષા માટે આજે ભાવનગર, અમરેલી અને બોટાદની નગરપાલિકાના લોકોની ગુજરાત મ્યુચ્યુઅલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં વર્ષ 2011-12, 2012-13, 2013-14 અને વર્ષ 2014-15ના સમયમાં ફાળવાયેલી ગ્રાન્ટોના કામો કેટલા ટકા પૂર્ણ થયા છે અને બાકીના કામો ક્યારે પૂર્ણ થશે તે અંગેનો અહેવાલ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. અને આ કામોમાં જૂના વર્ષોની ગ્રાન્ટો ફાળવી દીધી હોવા છતાં આજ દિન સુધી કામો પૂર્ણ ન થતાં ભારે નિરાશ થયેલા ચેરમેન ધનસુખ ભંડેરીએ કોર્પોરેશનના અધિકારીઓ પર તડાપીટ બોલાવીને તાકીદી કામ પૂર્ણ કરવા ટકોર કરી હતી અને જે ગ્રાન્ટો જે કામો માટે ફાળવી છે તે કામોમાં જ ઉપયોગ કરી કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના માધ્યમથી મહાનગરપાલિકા ભાવનગર અને ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો અને અમરેલી જિલ્લાની નગરપાલિકાઓની એક રિવ્યુ બેઠક લીધી છે અને આ રિવ્યુ બેઠકમાં જે કાંઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય આનંદીબેન પટેલ ખાસ ચિંતા કરી રહ્યા છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા, એ માટે જે અમે સરકારે ગ્રાન્ટ આપી છે, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે ગ્રાન્ટ આપી છે, વપરાય તો યોગ્ય રીતે વપરાય અને ઝડપથી કામ પૂરું થાય એ દિશામાં અમે સતત પ્રયત્નશીલ. એના ભાગરૂપે આજે રિવ્યુ બેઠક છે. ભાવનગર મહાનગરને
2009-10 અને 14-15માં અમે 430 કરોડ રૂપિયા આપ્યા છે અને આ વર્ષે 118 કરોડ રૂપિયા આપ્યા છે. તો આ સંદર્ભમાં મોટો ફાળો રાજ્ય સરકારનો મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનો છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા પણ વિકાસની યાત્રા છેવાડાના માનવી સુધી પહોંચાડે એ પણ ચિંતા કરે અને સ્વચ્છતા મિશન અંતર્ગત વ્યક્તિગત શૌચાલયો પેન્ડ યુઝ ટોયલેટો પણ 31 મે સુધીમાં તમામ નગર અને મહાનગરમાં બની જાય એની ચિંતા પણ અમે કરી રહ્યા છીએ. સર, ખાસ આજે જ્યારે આપ અહીંયા આવ્યા છો ત્યારે ભાવનગર કોર્પોરેશન એક મહત્વનો મુદ્દો કે જેની અંદર પીએફ પરના 230 કરોડ રૂપિયા અને કુલ આજની રકમ 460 કરોડ રૂપિયા જે બાબતે આપ શું કહેજો કે જે ઘણા સમયથી પ્રશ્ન અંતરતાલ છે કોર્પોરેશનની અંદર પીએફનો જે રૂપિયા જે છે કે જે ઘણા વર્ષો છેલ્લા 20 વર્ષથી તમે અમને ધ્યાને મૂકીશું, ચર્ચામાં લઈશ ને જે કાંઈ કરવાનું છે સૂચના આપી દઈશ. ભાવનગર કોર્પોરેશનમાં આવતી ગ્રાન્ટોમાંથી વિકાસના કામો કેવા ચાલે છે તે તો સૌ કોણ જાણે છે, પરંતુ આ કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓ જેના છેલ્લા 20 વર્ષના પીએફના રૂપિયા બેઝિકના 12% લેખે કાપીને જમા લેવામાં આવ્યા છે, જેનો આજ દિન સુધીનો આંક રૂપિયા 230 કરોડ જેટલો થાય છે અને તેટલી જ રકમ કોર્પોરેશન દ્વારા કર્મચારીના ખાતામાં જમા કરવાની હોય છે, પરંતુ આજ દિન સુધી આ પીએફના રૂપિયા કયા ખાતામાં જમા પડ્યા છે કે કેમ તે કોઈ જાણતું નથી. ઉપરાંત આ પીએફની રકમ પર ઇન્કમ ટેક્સ કાપીને કર્મચારીઓની સહી પણ ઇન્કમ ટેક્સ રિટર્ન પર લીધી છે, જેમાં કમિશનરની સહી પણ હોવા છતાં આ તમામ રકમનો હજુ કોઈ જગ્યા પર પતો નથી. આ બાબતે આજે ભાવનગર આવેલા ધનસુખ બંટેરીને પૂછતા જણાવ્યું કે આ બાબતની તેમને કોઈ જ ખબર નથી, પરંતુ આપ દ્વારા આ વાત ધ્યાને મૂકવામાં આવી છે તો તેની તપાસ કરવામાં આવશે. મને જવાબદારી સરકારે આપી છે, મુખ્યમંત્રી શ્રી આપી ત્યારથી જિલ્લા વાઇઝ નગરપાલિકા અને મહાનગરપાલિકાને રિવ્યૂ કરી રહ્યો છું. આજે અગાઉ મેં ઉત્તર ગુજરાતની નગરપાલિકાઓને રિવ્યૂ કર્યો, મધ્ય ગુજરાત બરોડા આણંદ ખાતે મિટિંગ રાખી, પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સોમનાથ રાખી બેઠકો. આજે હું ભાવનગર ખાતે ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો અને અમરેલી જિલ્લાની 18 નગરપાલિકાઓનું રિવ્યૂ બેઠક મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે જે અમે ગ્રાન્ટ આપીએ છીએ અને આઝાદી પછી પહેલીવાર કહેતા મને જરાય સંકોચ નથી. અગાઉ નગરપાલિકા કે મહાનગરપાલિકાને કોંગ્રેસના શાસનમાં લોન પણ નહોતી મળતી. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં માનનીય મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારથી મહાનગરપાલિકા અને નગરપાલિકા ખૂબ મોટી પ્રમાણમાં ગ્રાન્ટ 100% ગ્રાન્ટ અપાય છે અને અત્યારે આનંદીબેન પટેલના પણ નેતૃત્વમાં તમામ નગર અને મહાનગરને મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપી રહ્યા છે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનું અમારું 7,000 કરોડનું બજેટ છે, જેમાંથી ઓક્ટ્રોયના તમામ વિકાસ કામ માટેની અમે ગ્રાન્ટ આપી રહ્યા છીએ. તો એના સંદર્ભમાં આજે મહાનગરપાલિકામાં અને નગરપાલિકાઓ માટે રિવ્યૂ બેઠક લીધી છે. એ પછી વ્યક્તિગત શૌચાલય હોય, પેન્ડ યુઝ શૌચાલય, આંગણવાડી હોય, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત વિકાસ કામની વાત હોય, ભૂગર્ભ ગટરની વાત હોય, પાણીના સંપ બનાવવાની વાત હોય, સ્વચ્છતા માટેની વાત હોય, સમગ્રતઃ એક આંકલનના રૂપમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા ક્યાં ઊભા છે સરકારની દ્રષ્ટિએ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપેલા પૈસા અને એનું એક રૂપિયો સમાજ માટે, લોકો માટે, સેવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર પ્રયત્નશીલ છે ત્યારે પૈસા સમયસર વપરાય અને લોકો સુધી પહોંચે. વિકાસની યાત્રા છેવાડાના માનવી સુધી પહોંચે અને જ્યાં માનવી ત્યાં સુવિધા એ સાર્થક કરવા માટે એક અમારો પ્રયાસ છે અને એના માધ્યમથી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ કામ કરી રહ્યું છે અને નગરપાલિકા અને મહાનગરપાલિકાને અમે કહીએ છીએ કે પૈસા માગો એટલે આપશું. આજની આ મિટિંગ આમ જોઈએ આગામી દિવસોમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિકાસના કામોને પૂજા સમક્ષ કહી શકાય તે માટેની હોય તેવી જણાઈ રહ્યું છે. વિકાસના કામોની ગાથા પૂજા સમક્ષ રજૂ કરવા માટે હવે જલ્દીથી તમો ગ્રાન્ટો વાપરીને તેના કામો પૂર્ણ કરવાની જલ્દી હોય તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી આ કોર્પોરેશનના કર્મચારીના પીએફની રકમના મામલે આ કોર્પોરેશનનું થયેલું ઓડિટ પણ ખાલી કાગળ પર થયું છે કે શું જો આ બાબતની તપાસ યોગ્યપણે થાય તો અનેક કમિશનરોના તપેલા અધ્ધર પડી જાય તેવી સ્થિતિ સર્જાય છે. વિશ્વદીપ પરમારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલિતાણા. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં વહેલી પરોઢે એક ખંડેર મકાનમાંથી 5 વર્ષના માસૂમની ગળે ફાંસો આપી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વેરાવળ શહેરના મિનર્વા આઈસ્ક્રીમ પાછળના મહારાજના ડેલા તરીકે ઓળખાતા વિસ્તારના એક ખંડેર મકાનના બીજા મજલેથી રાત્રિના 3 વાગ્યે 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક બાળકનું નામ સાહિલ ભરતભાઈ પાંડ્યા, ઉંમર વર્ષ 5 અને ખારવાવાડી વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. ગળે ફાંસવાળી સ્થિતિમાં મૃતદેહ મળી આવતા વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી તપાસનો ધમધમાટ હાથ ધરેલ
પ્રથમ દ્રષ્ટિએ હત્યાનો બનાવ હોવાનું જાણતા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને FSNની ટીમની મદદ લઈ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે કવાયત હાથ ધરી છે. મૃતક બાળકના પિતા માછીમાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે રમતા રમતા ગુમ થયેલ જેની શોધખોળ કરી રહ્યાનું પરિવારજનોનું કહેવું છે. अभी 3 बजे 3:30 बजे के आसपास 5 साल के बच्चे का डेड बॉडी लोग लेके आए हैं और ऐसी आशंका है लोगों की कि उसकी हत्या हुई है और ऊपर से देखने से ऐसे स्ट्रैंगुलेशन का केस है. थाना को मैंने जानकारी जो है दे दिया है. वो इन्क्वेस्ट आएगा, उसके बाद अर्ली इन द मॉर्निंग हम लोग उसका PM करने के लिए जाएंगे. 2 डॉक्टर PM करेंगे. राकेश परडवानो रिपोर्ट S9 न्यूज़ ગીર સોમનાથ. અરવલ્લીમાં ગવારના ભાવમાં ચાલુ વર્ષે કડાકો થતાં ખેડૂત વર્ગ છેલ્લા કેટલાક સમયથી ચિંતિત બન્યો હતો. ત્યારે છેલ્લા એક માસમાં ક્વિન્ટલો ભાવ 1200નો વધારો થતાં ખેડૂતો મલકાઈ ઉઠ્યા છે અને તેજી જોતા ખેડૂતો પણ અત્યાર સુધી સંઘડી રાખેલ ગવારનો જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ઘણા ખરા ખેડૂતો રોકડિયા પાક તરીકે ગવારની ખેતીને પ્રાથમિકતા આપતા હોય છે. ચાલુ વર્ષ ગવારના ભાવમાં કડાકો થતાં ખેડૂતોને નુકસાન થવાના વર્તારો થયા. પરંતુ છેલ્લા એક મહિનામાં ગવારના ભાવમાં તેજી નોંધાતા ખેડૂતો મહર્ષ ફેલાયો છે. ક્વિન્ટલ દીઠ 1200 રૂપિયા કરતાં પણ વધારે થતાં જે ખેડૂતોએ ગવારનો પાક સંગ્રહી રાખ્યો હતો તેને વેચવા માટે ખેડૂતો હવે બજારમાં દેખાઈ રહ્યા છે. આ તેજી આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેની આશા પણ વેપારીઓ તથા ખેડૂતો સેવી રહ્યા છે. ગવારના ભાવની વાત કરીએ તો આપણે મહિના પહેલાં અહીં મોડાસા માર્કેટ યાર્ડમાં ગવારનો ભાવ 700 થી 750 પડતો હતો, જે અત્યારે વધીને 900 થી 950 રૂપિયા પડે છે. એટલે ક્વિન્ટલે 1000 થી 1200 રૂપિયાની જેવી તેજી આવેલ છે. ગયા વર્ષે પણ ગવારનો ભાવ આ રીતે 700-800 રૂપિયા મણે પડતો હતો અને તે વખતે એ જ ભાવે આખું વર્ષ કૂટાઈ રહ્યું હતું. પણ આ સાલ શરૂઆત 700 થી 800 રૂપિયાના ભાવની થઈ અને અત્યારે વધીને 950 રૂપિયાની આજુબાજુ થઈ ગયેલ છે. યુરોપીય દેશોમાં ગમ ઉદ્યોગમાં મંદી તેજીના સંદર્ભ ગવારની નિકાસ પણ થઈ રહી હોવાથી તેમજ પશુ આહાર માટે પણ ગવારની પૂછપરછ શરૂ થતાં ગવારના ભાવમાં તેજી શરૂ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારો પણ ગવાર ખરીદી માટે તાલપાપડ બન્યા હોવાથી આ તેજી નજીકના દિવસોમાં વધુ જોર પકડી શકે તેવી શક્યતા પણ જળવાઈ રહી છે. ગવારના ભાવમાં એક મહિનામાં ક્વિન્ટલ 1000ની તેજી આવી છે, જે મુખ્યત્વે કૂડ તેલમાં ભાવમાં વધારો થવાથી ફોરેનમાં ગમની ડિમાન્ડ નીકળવાથી ગવારના ભાવમાં તેજીના દિવસો આવતા ખેડૂતો વર્ગ હરખાઈ ઉઠ્યો છે. ત્યારે આગામી દિવસોમાં નિકાસ પણ ઝડપી બનવાની શક્યતાઓ પણ વધી ગઈ હોવાથી ખેડૂતો સંગ્રહાયેલા ગવારના ભાવ માટે આશા વધી જાય છે અને આગામી દિવસોમાં ખેડૂતો માટે શુભ કાલ લાવશે તેવું જણાવી રહ્યું છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. સમાચારોના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કડોદરાના તાતીજોઈ ગામે સુમંગલ ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી. પાલિતાણાના સાધ્વીજી કોર્ટમાં વકીલો સાથે હાજર થયા સાધ્વીજીએ પોલીસ પ્રોટેક્શનની કરી માંગણી. ગીર સોમનાથમાં 5 વર્ષના માસૂમ બાળકની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર. હિંમતનગર તોલોદ રોડ પર આયશર ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 મહિલાના મોત, 10 ઘાયલ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આદિવાસી મંત્રી મંગુ પટેલના હસ્તે હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ. નમસ્કાર.